12 માર્ચ 2011ના રોજ મોટી દમણના સ્પોર્ટ્સ ક્લબના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એક્સાઇઝ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષા ચાલી રહી હતી। આ દરમિયાન ઉમેશ પટેલ અને સુરેશ ઉર્ફે સુખા જગુ પટેલ સહિત અન્ય 2 વ્યક્તિઓ પોલીસ સાથે બોલાચાલી કરી બળજબરીપૂર્વક પરીક્ષા સ્થળે પ્રવેશ કરી ફરજ પરના પોલીસ કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો। તેમજ પરીક્ષા કમિટી સમક્ષ ઉમેદવારની ભલામણ કરવાનો પ્રયાસ કરી હોબાળો અને અપશબ્દો બોલ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો। આ મામલે એડિશનલ એપી જગમોહનદાસ સિંહની ફરિયાદના આધારે દમણ પોલીસે આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। આ કેસ સંદર્ભે 1 ઓગસ્ટના રોજ દમણની નીચલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રણીતા પી ભરસાકડે વાઘે ઉમેશ પટેલ અને સુરેશ પટેલને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદ અને ₹5,000ના દંડની સજા ફટકારી હતી। જો કે નીચલી અદાલતના ચુકાદા બાદ સાંસદ ઉમેશ પટેલે સજાના અમલ પર રોક માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં આજરોજ દમણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ આર.એસ. તિવારીએ અરજીને ફગાવી દેતા સજાને યથાવત રાખી હતી। હવે સાંસદ ઉમેશ પટેલ સેશન્સ કોર્ટના આ નિર્ણય બાદ આગામી કાનૂની રાહત માટે મુંબઈ હાઈકોર્ટનું શરણું લે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે।